નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આવતો દરરોજનો આ કાર્યક્રમ એટલે પુસ્તક પરિચય. પુસ્તક પરિચયના 32મા એપિસોડમાં આજે કવિ, પરમ મિત્ર, દર્શક આચાર્યના સંગ્રહ સાંસોટ વિશે વાત કરવી છે. દર્શકભાઈ, કવિ મિત્ર શૈલેષ પંડ્યાને પ્રેમપૂર્વક દર્શક આચાર્ય 29/3/2022 મને આ સંગ્રહ ભેટ મોકલે છે. સાંસોટ મુખપૃષ્ઠ પણ અદ્ભુત થયું છે. 100 રૂપિયા એની કિંમત છે. સપ્ટેમ્બર 2021માં પ્રકાશિત થયો છે સંગ્રહ. પ્રકાશક વિશ્વગાથા, સુરેન્દ્રનગર, ગુજરાત. કવિશ્રી અર્પણ કરે છે શ્રી ચીનુ મોદીને, શ્રી રમેશ આચાર્યને, શ્રી પ્રફુલ્લ દેસાઈ, શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન, SS રાહી, નીતિન વડગામા, હર્ષદ ત્રિવેદી, જાતુ જોશી ને આ સંગ્રહ અર્પણ કરે છે. ક્યાં વાત છે. આભાર હરિકૃષ્ણ પાઠક, ભાનુપ્રસાદ પંડ્યા, રાજેન્દ્ર શુક્લ, વિષ્ણુ પંડ્યા, મનોહર ત્રિવેદી એમ મિત્રોનો એમ આભાર પ્રગટ કરી રહ્યા છે. આકાશવાણી, દૂરદર્શન, અકાદમી પરિષદ, નાનાલાલ સાહિત્ય સભા, નર્મદ સાહિત્ય સભા, કુલ 64 રચનાઓ આમાં સંગ્રહિત થઈ છે. ઘરમાં સાહિત્યનું વાતાવરણ. દર્શકભાઈ એમની વાત મૂકે છે. ઘરમાં સાહિત્યનું વાતાવરણ એટલે બાળપણમાં કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન બધું વાંચતો. કોલેજમાં આવ્યો ત્યારે નક્કી કર્યું કે ગીતો લખવા. થોડા ગીતો લખ્યા પણ ખરા, પણ પછી એમ લાગ્યું કે લખવાનું આપણને નહીં ફાવે એટલે લખવાનું પડતો મૂક્યું. પણ વાંચવાનું સતત ચાલતું રહ્યું. જેમ જેમ સમય વીતતો ગયો એમ મારી સમજણ વિકસતી ગઈ. પછી સંસારમાં ખૂટી ગયો. એમાં મારા જુવાનીના 35 વર્ષ વીતી ગયા. એ વર્ષોમાં કોઈ વાર ગઝલ લખતો, પણ મોજ ખાતર. એક દિવસ મારા પિતાને દીકરી વિશે એક કાવ્ય લખવાનું નિમંત્રણ આવ્યું. એ વાંચી મને પણ થયું કે લાવ હું પણ દીકરી ઉપર ગઝલ લખું, કારણ મારે દીકરી પણ નથી કે બહેન પણ નથી. આમ અંદરથી ધક્કો વાગ્યો ને દીકરી વિશે ગઝલ લખાઈ, જે ગઝલ મને ખૂબ જ પ્રતિષ્ઠા અપાવી. આમ મારી સર્જન યાત્રા શરૂ થઈ, જે આજ સુધી અવિરત ચાલુ છે. વાહ. દર્શકભાઈ એમની વાત પૂરી કરે છે. પ્રથમ ગઝલ આપણે વાંચીએ. કેમ ખુલ્લું હું દ્વારની પેઠે, બંધ છું અંધકારની પેઠે. વૃક્ષ માફક મને ઊભો કાપે, વેણ તારા પ્રહારની પેઠે. કોઈ જો મનના દ્વાર ખોલે તો હું ઊભો છું વિચારની પેઠે. રોજ મારે પસાર થવાનું, તું ઊભી છે બજારની પેઠે. બાળકોમાં હું પ્રેમ વહેંચું છું, ફળના જુદા પ્રકારની પેઠે. ક્યાં વાત છે. સૂરજ વિના અમારે કરવી હતી સવારો. અમથા સમયની માથે કરતા નથી પ્રહારો. કોલાહલો ભલે ને લોકો કરે નગરમાં, ટંકા કરીને પંખી આપે મને સહારો. પુષ્પોની વાત હોય તો ઝાકળ ઉપર લખો, ખુશ્બુની વાત હોય તો અટકળ ઉપર લખો. એક હોળી મળી છે સમી સાંજના, માનતાઓ ફરી છે સમી સાંજના. બે ચાર સ્વપ્ન આંખમાં લઈને ફર્યા કરું, ઝાકળની જેમ પુષ્પ ઉપર હું તર્યા કરું. ક્યાં વાત હે. કોઈ આગળ, કોઈ પાછળ હોય છે, કોઈ દ્વારો, કોઈ સાંકળ હોય છે. સૂર્યનો વિષય વણી લે વાતમાં, અસ્તને ઉદય વણી લે વાતમાં. મને એક ગમતી ગઝલ મારે વાંચવી છે. સૂર્ય સાથે વાત કર ઝાકળવતી, તેજ ભીની જાત કર ઝાકળવતી. તૃણ સાથે વાત થોડી થઈ શકે, એટલે નિરાંત કર ઝાકળવતી. મહેક અળગી થાય ત્યારે થાય શું, પુષ્પ સાથે વાત કર ઝાકળવતી. સૂર્યના પહેલા કિરણને પામવા જાતની સોગાત કર ઝાકળવતી. બુંદ વાટે પામવા અસ્તિત્વને ખુદને પારિજાત કર ઝાકળવતી. પંખીની પીડા વૃક્ષો માફક વહોરી લીધી, આપ સમી ઈચ્છા વૃક્ષો માફક વહોરી લીધી. સૂર્ય કિરણના તેજે અસ્તિત્વને જહર કરવા, ઝાકળની આશા વૃક્ષો માફક વહોરી લીધી.
પંખી સાથે બાળક જેવી માયા બાંધીને જંગલની દખના વૃક્ષો માફક વહોરી લીધી. વહેતા ઝરણાની સાથ લડીને વાતો કરવા પર્ણોની ભાષા વૃક્ષો માફક વહોરી લીધી. પ્રતિભાવો છેલ્લા પૃષ્ઠ ઉપર છે. આજે ચિનુકાકા લખે છે, આજે સુરેન્દ્રનગરમાં દર્શક ગઝલ ક્ષેત્રે અને રમેશ આચાર્ય છાંદસ ક્ષેત્રે ઉપયોગી નામ સિદ્ધ થયા છે. રમેશ રદવે, પ્રિય કવિ સ્નેહ, ગુજરાત દીપોત્સવી અંકમાં તમારી ગઝલનો આ શેર ખૂબ ગમ્યો. એમાંની સૂક્ષ્મતા થકી વાવ કુવે પીપળના ડાળે લચી ઘરમાં ઝીણી વાત કર તડકાવતી. વાહ, અભિનંદન. ડૉક્ટર લલિત ત્રિવેદી, કવિતાને હું. મરીઝથી મિસ્કીનથી દર્શક અનિલ તરફ ગમતા ઘણા કવિઓ છે, ગમતી ઘણી ગઝલો છે. શકીલ કાદરી, ગઝલની આ દોઢ સદીની યાત્રામાં જોઈએ તો અંકિત ત્રિવેદીથી માંડીને રાજેશ વ્યાસ મિસ્કીન જોડાયેલા છે. નીતિન વડગામા, ડૉક્ટર SS રાહી, ડૉક્ટર રઈસ મણિયાર, ગુણવંત ઉપાધ્યાય, રશીદ મીર, ગુલામ અબ્બાસ, નાસાદ, એમ તેઓ દર્શકભાઈનું નામ પણ લઈ રહ્યા છે. આસ્વાદ પણ જાડેજા નામની ગઝલનો. શ્વાસ માર્ગે પ્રયાણ જાડેજા, નિજના ઘરને પીછાણ જાડેજા, કાળના તું પ્રવાહને ઓળખ, તો જ તરસે વહાણ જાડેજા. ક્યાં વાત. મિસ્કીન સાહેબ પણ લખે છે, ગુજરાતી ગઝલને પેઢી દર પેઢી થોડાક નામો એવા મળતા રહ્યા છે જેનાથી ગઝલના સ્વરૂપ અને ગઝલના ભવિષ્ય માટે શ્રદ્ધા ટકી રહે. દર્શક આચાર્યને આજની પેઢીનું એવું જ તરોતાજા નામ છે. દર્શક આચાર્ય એ આજની પેઢીનું એવું જ તરોતાજા નામ છે. ગુજરાતી ભાષા બચાવવી જોઈએ એવી ચિંતાઓ વચ્ચે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી 2010ની સાલમાં પણ આજની નવી પેઢી ગઝલ અને સાહિત્યના વિવિધ કામોમાં કાર્યરત છે, તેનો આનંદ છે. દર્શકે સંખ્યાની દ્રષ્ટિએ બહુ ગઝલો નથી લખી, પણ સત્વની દ્રષ્ટિએ એનું નામ અને કામ અચૂક ધ્યાનમાં લેવું જોઈએ. વાહ. શબ્દસુમના મેળેની પણ નોંધ લીધી છે. છેલ્લા પૃષ્ઠ ઉપર એક ગઝલ, એના બે શેર. નથી પહેલા નથી છેલ્લા અમે વચ્ચે, નથી વૃક્ષો નથી વેલા અમે વચ્ચે, કઈ રીતે તમારાથી ઉકેલાશું, નથી ગાંડા નથી ઘેલા અમે વચ્ચે. સાસોટ સંગ્રહને પ્રેમપૂર્વક અભિનંદન આપવા છે. કવિશ્રીને વંદન, દર્શક આચાર્યને વંદન. નમસ્કાર.